गाइस वेलकम एंड वेलकम टू माय किचन चैनल। आज આપણે બનાવવાના છે સુપર ટેસ્ટી એવો નાસ્તો। તમે ઝડપથી આ નાસ્તો બનાવીને રેડી કરી શકો છો। બાળકોને તમે લંચ બોક્સમાં પણ આપી શકો છો। એકદમ હેલ્ધી એવો નાસ્તો છે। તો ચાલો ફટાફટ આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ। અને જો તમે અમારી ચેનલ પર નવા હોય તો પ્લીઝ લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને બેલ આઇકન જરૂરથી પ્રેસ કરી દેજો, જેથી તમને અમારા આવા જ વિડીયોની નોટિફિકેશન પહેલેથી મળતી રહે। तो मैं 250 ग्राम જેટલા નાના નાના બટેટા લઈ લીધા છે। તમે જોઈ શકો છો મીડિયમ સાઇઝના મેં બટેટા લઈ લીધા છે। તો હવે આપણે તેને તપેલીમાં ટ્રાન્સફર કરી અને 1/4 કપ આપણે વટાણા એડ કરીશું, તેમાં પાણી એડ કરીશું અને તેને એકદમ સરસ રીતે આપણે બાફી લઈશું। તમે બટેટાને છોલીને પણ બાફી શકો છો। હવે આપણે જે નાસ્તો બનાવવાના છે તે એકદમ હેલ્ધી છે, તો આપણે તેમાં વેજીટેબલ્સ એડ કરીશું। तो मैं 5 वेजिटेबल्स લઈ લીધા છે, કેપ્સિકમ, ટમાટર, દૂધી, ધાણા ને અનિયન। તો હવે આપણે તેને ધોઈને લઈ લેવાનું છે પહેલેથી અને એકદમ સરસ રીતે આપણે લીચ્છામાં આપણે સરસ એવા કટ કરી લઈશું। તો આપણે બધું જ વેજીટેબલ્સ છે તે આપણે આ રીતે લાંબી લાંબી સ્લાઇસમાં કટ કરી લેવાનું છે। તમે આના સિવાય પણ બીજા તમે વેજીટેબલ્સ તમારા મનગમતા વેજીટેબલ્સ એડ કરી શકો છો। મારી પાસે આટલા જ વેજીટેબલ્સ હતા, તો મેં આટલા વેજીટેબલ્સનો ઉપયોગ કરી અને એકદમ હેલ્ધી એવો નાસ્તો બનાવીને તૈયાર કર્યો છે। તો બાળકોને ખૂબ સરસ એવો ભાવશે, ખૂબ સરસ એવો લાગશે, એકદમ ચટપટો, એકદમ સ્પાઇસી આ નાસ્તો બનીને રેડી થઈ જાય છે। ખૂબ સરસ એવો નાસ્તો છે, તો જરૂરથી એક વખત ટ્રાય કરજો અને મારામાંથી બનાવશો તો તમારો એકદમ પરફેક્ટ એવો નાસ્તો તમારો રેડી થઈ જશે। તમે એક જ વારમાં તમે પરફેક્ટ એવો નાસ્તો તમે તૈયાર કરી શકશો। તો હવે આપણે કેપ્સિકમ એકદમ સરસ રીતે લાંબી લાંબી સ્લાઇસમાં કટ કરી લીધા છે। હવે આપણે અનિયન એડ કરીશું તેમાં। તો આપણે અનિયનને પણ આ રીતે એકદમ સરસ એવી મોટી મોટી સ્લાઇસમાં કટ કરી લેવાના છે। તમે જોઈ શકો છો તો મેં અનિયનને પણ એકદમ સરસ રીતે કટ કરી લીધી છે। હવે આપણે ધાણા છે તેને ધાણા એકદમ સરસ રીતે આપણે ઝીણા ઝીણા ચોપ કરી લેવાના છે। તમે ગ્રેટરના મદદથી પણ તમે આ વસ્તુને કટ કરી અને એડ કરી શકો છો। તમે જે વેજીટેબલ્સ છે તમે તેને ચોપરની મદદથી તમે ઝીણું ઝીણું કટ કરી અને એડ કરી શકો છો। ફ્રેન્ડ્સ ખૂબ સરસ એવું લાગે છે। હું આ રીતે લાંબી લાંબી સ્લાઇસમાં કટ કરી અને આ વેજીટેબલ્સ એડ કરીશ। તો ધાણા આપણા કટ કરી દીધા છે। હવે આપણે એક ટમાટર લીધું છે મીડિયમ સાઇઝનું અને તેમાંથી આપણે ઉપરનો ભાગ કટ કરી અને આપણે જે અંદરના બિયાનો ભાગ છે તેને પણ આપણે એક સાઈડ કરી લઈશું અને આ રીતે લાંબી લાંબી સ્લાઇસમાં કટ કરી લઈશું। હવે મેં અડધે એક નાનો ટુકડો મેં દૂધી લીધો છે। તમે જોઈ શકો છો મેં દૂધીને પણ છોલી અને એકદમ સરસ રીતે ધોઈ લીધી હતી। હવે આપણે આ રીતે છીણી કે તમારી પાસે ગ્રેટર હોય તેના મદદથી તમે એકદમ સરસ રીતે આ રીતે ઝીણી ઝીણી ચોપ કરી લેવાની દૂધીને। આપણા વેજીટેબલ્સ એકદમ સરસ એવા કટ થઈ ગયા છે, તો હવે તેની સાઈડમાં મૂકીશું। હવે આપણે એક મોટા બાઉલમાં આપણે એક વાટકી પૌવા લઈશું અને પૌવાને આપણે 3 પાણીએ ધોઈ અને તેને એકદમ સરસ એવા પલળે એ રીતે આપણે તેને મૂકી દઈશું। ત્યાં સુધી આપણા બટેટા અને વટાણા છે તે પણ એકદમ સરસ રીતે ત્યાં સુધી આપણા બફાઈ જાય। તો હવે આપણે પૌવાને સેટ કરી દઈશું અને તમે જોઈ શકો છો કે બટેટા અને વટાણા એકદમ સરસ રીતે બફાઈ ગયા છે ત્યાં સુધી। તો હવે આપણે બટેટા અને વટાણાને આ રીતે બાઉલમાં લઈ લીધા છે। મેં બટેટાના છિલકા છે તેને એકદમ સરસ રીતે કાઢી લીધા છે। હવે મેસરના મદદથી વટાણા અને બટેટાને મેશ કરી લઈશું। આ રીતે તમે બટેટાને તમે ગ્રેટ પણ કરી શકો છો। તો એકદમ સરસ એવું ઝીણું ઝીણું આપણે બટેટા અને વટાણે આ રીતે એકદમ સરસ એવું ગ્રેટ કરી લેવાનું। ત્યારબાદ હવે આપણે જે વેજીટેબલ્સ કટ કર્યા હતા તેમાં આપણે એડ કરી દઈશું। તો બધા જ વેજીટેબલ્સ આપણે એડ કરી દેવાના છે। હવે આપણે તેમાં એક આદુનો ટુકડો એકદમ સરસ રીતે છીણી અને એડ કરી દઈશું। તેમાં 1 ચમચી આપણે જીરું એડ કરીશું, અડધી ચમચી હળદર
1 મોટી ચમચી મરચાં અને લસણની પેસ્ટ એડ કરીશું, 1 ચમચી સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું, 1 ચમચી રેડ ચીલી ફ્લેક્સ એડ કરીશું. જો ચીલી ફ્લેક્સ ના હોય તો તમે લાલ મરચું પાવડરનો ઉપયોગ કરી શકો છો. તીખાશ તમારા પ્રમાણે એડ કરવાની. હવે તમે આમાં લીંબુ પણ એડ કરી શકો છો. ખૂબ સરસ એવો ટેસ્ટ આવે છે, ચટપટો. હવે આપણે જે પૌવા પલાળ્યા હતા એકદમ સરસ રીતે આ રીતે મેશ કરી અને તેમાં પણ એડ કરી દઈશું અને બધું જ એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે મેં મિક્સ કરી લીધું છે. હવે આપણે તેમાં 2 મોટી ચમચી ચણાનો લોટ એડ કરીશું અને આ રીતે ઉપરથી એડ કરીશું અને ફરીથી એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. તમે ચણાનો લોટ પહેલાં પણ એડ કરી શકો છો અને બધું જ એકસાથે પણ મિક્સ કરી શકો છો. જો તમે ડુંગળી ના ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો છો આ નાસ્તામાં, તો પણ ચાલે. ખૂબ સરસ એવો ટેસ્ટ આવે છે અને એકદમ સરસ એવો નાસ્તો તૈયાર થાય છે. તમે આમાં ગાજર, કોર્ન એડ કરી શકો છો. ખૂબ સરસ એવો નાસ્તો તૈયાર થાય છે, એકદમ હેલ્ધી એવો. હવે આપણું મિક્સર છે જે એકદમ સરસ રીતે મિક્સ કરી લીધું છે. હવે આપણા હાથ છે તેને તેલવાળા કરી લઈશું અને થોડું બેટર આપણે હાથમાં લઈશું અને આ રીતે મૂઠિયાના શેપ આપીશું. તમે તમારા મનપસંદ શેપ આપી શકો છો. હું આ રીતે લાંબી લાંબી સ્લાઇસમાં મૂઠિયાના શેપ આપી રહી છું. તમે જોઈ શકો છો. તો એકદમ વેજીટેબલ્સ કટલેસ આપણી આ રીતે તૈયાર થાય છે. ખૂબ સરસ એવી છે, એકદમ હેલ્ધી એવી છે. તો તમે એક વખત જરૂરથી ટ્રાય કરો. તો તમે જોઈ શકો છો કે મેં બધું જ આ રીતે બનાવી દીધા છે. હવે આપણે બાજુમાં ગેસ ઉપર તેલ ગરમ કરવા મૂકી દીધું હતું કડાઈમાં. હવે આપણે આ રીતે બધા જ જે રોલ બનાવ્યા છે તેને આ રીતે એડ કરીશું. તો હાઈ ફ્લેમ પર આપણે ઉકળતા તેલમાં જ એડ કરવાના છે. તમે જોઈ શકો છો. તો બધા જ એકદમ સરસ રીતે આપણે એડ કરી દીધા છે અને તેને મીડિયમ ટુ લો ફ્લેમ પર તેને શેકી લેવાના છે. તમે જોઈ શકો છો આ રીતે અલટ પલટ કરી લેવાનું છે ચમચીની મદદથી. હવે આપણે તમે જોઈ શકો છો કે 2 મિનિટ થઈ ગઈ છે અને એકદમ સરસ એવા આપણા ગોલ્ડન બ્રાઉન કટલેસ તૈયાર છે. વેજીટેબલ્સ કટલેસ તૈયાર છે. તો એક વખત જરૂરથી ટ્રાય કરજો. તમે જોઈ શકો છો કે આપણે બધા કટલેસ તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે તેને સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લઈશું. તો આપણે આ રીતે સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લીધા છે. તમે જોઈ શકો છો ખૂબ સરસ એવા ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે, એકદમ ઉપરથી ક્રિસ્પી. આપણે કોઈ પણ સ્લરી પણ એડ નથી કરવાની અને આ કટલેસ તૈયાર થઈ જાય છે. તો ઉપરથી ધાણા આપણે આ રીતે સજાવીશું ધાણાથી અને તમે જોઈ શકો છો આપણા કટલેસ એકદમ હેલ્ધી એવો નાસ્તો તૈયાર છે. તો એક વખત જરૂરથી ટ્રાય કરજો. એકદમ ક્રિસ્પી એવો બને છે અને ખૂબ ઓછા સમયમાં બનીને રેડી થઈ જાય છે. તો આવી જ રેસીપી સાથે અને આવા જ અવનવા વિડીયો સાથે આવતી રેસીપીમાં મળે. ત્યાં સુધી બધાને આવજો. બાય બાય.